આરએમસીમાં 18 વર્ષ જૂના કમિશનર પર હુમલાના કેસમાં તમામ કોર્પોરેટર નિર્દોષ જાહેર થયા છે. આરએમસીના પૂર્વ મેયર સહિત ભાજપના 24 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2006ના કેસમાં તમામ નગરસેવકો નિર્દોષ સાબિત થયા છે. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ હાલના રાજકોટના ધારાસભ્ય ઉદય કાંગડ નિર્દોષ સાબિત થયા છે. વર્ષ 2006માં આરએમસી કમિશનર મુકેશ કુમારની ચેમ્બરમાં તોડફોડ કરવામાં આવી હતી. કમિશનર મુકેશ કુમાર પર હુમલાની ઘટના બાદ ભાજપ સત્તાધીશો સામે ફરિયાદ થઈ હતી. એફઆઈઆર બાદ ભાજપના 22 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ હતી. મારપીટ અને ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ થઈ હતી. એમની ઓફિસે 22 થી 24 જણાનું ટોળું ગયું અને કોઈ રજૂઆત કરવાની બાબતે માથાજીક થતા ત્યાં મારવામાં આવ્યો કમિશનર સાહેબને અને ત્યારબાદ ત્યાંના જે ઓફિસના સ્ટાફને પણ એના કર્મચારીઓને મારવામાં આવ્યા અને એના પછી ત્યાં થોડી તોડફોડ કરવામાં આવી. એવો આખો પોલીસનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ ફરિયાદ આ કામે કરવામાં આવી હતી, જેમાં આરોપી તરીકે ઉદયભાઈ કાનગડ, નીતિનભાઈ ભારદ્વાજ, ત્યારબાદ કમલેશભાઈ મિરાણી, કશ્યપભાઈ શુક્લા વગેરે લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હાલના તમામ આરોપીઓને આખો કેસ ચાલી જતા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. રાજકોટના વિંછિયામાં પીજીવીસીએલની ટીમે કરી છે તપાસ. વીજ ચોરીને લઈને જસદણમાં પીજીવીસીએલની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે. વીજ કર્મચારીઓએ ચેકિંગની ઝુંબેશ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી છે. 35 થી વધારે ગાડીઓના કાફલા સાથે કર્મચારીઓએ ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે આપને જણાવીએ કે 706 મીટર ચેક કર્યા, તેમાંથી 79 ઘર, 5 દુકાન અને 2 ખેતીવાડીમાંથી વીજ ચોરી પકડાઈ છે. કુલ 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.